હા, હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ફરી એકવાર આપણે આવી ગયા છીએ. આપણી જે DDCET ની તૈયારી જબરદસ્ત ચાલી રહી છે, તો એની અંદર ફિઝિક્સમાં આજે આપણે આગળ વધવાના છીએ. અને આજનો ટોપિક તમે જોઈ રહ્યા છો, વોટ ઇઝ એરર અને ટાઈપ્સ ઓફ એરર. આ બે ટોપિક આપણે આજે જોવાના છીએ. કેમ કે આપણે યુનિટ્સ અને મેઝરમેન્ટ જે આપણું ચેપ્ટર છે, સરસ મજાનું 12% કવર કરે છે. તો આ એક્ઝામ દરમિયાન આમાંથી પૂરા માર્ક્સ આવે એવા ગોલ સાથે આપણા ચેપ્ટરને કમ્પ્લીટ કરવાનું છે. તો એક એક ટોપિક આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. તો મીન્સ કે વોટ ઇઝ એરર અને ટાઈપ્સ ઓફ એરર એ હવે આપણો ટોપિક બનવાનો છે. તો મેઝરમેન્ટ કરીએ છીએ, ઓકે, તો આગળ એરર પણ આવશે. તો એની આપણે થોડીક ડિસ્કશન કરી લઈએ કે જે મેઇન ઇન્ટ્રોડક્શન ટુ એરર્સ ની મીન્સ કે શું કહેવાય, પ્લસ કેવા કેવા પ્રકારની એરર હોઈ શકે, મીન્સ કે ટાઈપ ઓફ એરર. આ બે વસ્તુઓ આપણે જોશું. એક્ઝામ્પલ તરીકે સમજીએ કે માની લો તમારી સામે કોઈક આવો એક રોડ છે. આ રોડ આપણને પ્રોવાઈડ કરવામાં આવ્યો છે અને એની એક જે ટ્રુ લેન્થ છે, અને ટ્રુ લેન્થ કેટલી કહીએ આપણે 20 સેન્ટીમીટર હશે માની લઈએ. એપ્રોક્સ આ જે રોડ છે એની લેન્થ કેટલી છે? 20 સેન્ટીમીટર. હવે હું આને મેઝર કરવા જાઉં, મીન્સ કે કંઈક કાં તો આપણે માપપટ્ટી લઈશું અથવા તો તમારી પાસે જે કોઈ કેલિબ્રેશન્સ માટેના મીન્સ કે મેઝરમેન્ટ માટેના ઇન્સ્ટ્રુમેન્ટ છે, તમે એનાથી યુઝ કરી શકો છો. આનું મેઝરમેન્ટ લેતા આપણને માલુમ થાય છે કે એપ્રોક્સ 20.00 આપણે એકમાં જોઈએ 20.001 સેન્ટીમીટર આવે છે. કેમ કે મોટા ભાગે તમે જોશો જ્યારે મેઝરમેન્ટ લેવા જોશો તો એક્યુરેટ આવે એવું જરૂરી નથી. તમારી જે ટ્રુ વેલ્યુ છે એની આજુબાજુ આવી શકે છે. ખ્યાલ આવે? તો હંમેશા આપણે શું કરીએ તો કે ભાઈ 20 સેન્ટીમીટરનો જે રોડ છે એને મેઝરમેન્ટ કરવા માટે થઈ આપણે ચલો 20.01 સેન્ટીમીટર પેલું રીડિંગ આવ્યું, તો આમાં ન માની લેવાય. શું કરીએ આપણે? હજી થોડી એક વખત ફરીવાર આને મેઝર કરીએ તો 20.02 સેન્ટીમીટર આવે છે. હજી એકવાર આને મેઝર કરીએ 19.99 આવે છે. પોસિબલ છે ને ભાઈ? આ બધા રીડિંગ પોસિબલ છે. અને અલગ અલગ ટાઈમ અલગ અલગ રીતે આપણને રીડિંગ મળશે. દરેક વખતે ફિક્સ રીડિંગ મળે એવું જરૂરી નથી. તો મારી જે ટ્રુ વેલ્યુ છે, ટ્રુ વેલ્યુ કેટલી છે સાહેબ? 20 સેન્ટીમીટર. આ બધા જ રીડિંગ એની આજુબાજુમાં શું થાય છે? વેરી કરે છે. તો આ એક પ્રકારની શું કહેવાય? એરર કહેવાય. શું કહેવાય? એરર. કે હું મારા જે ટ્રુ વેલ્યુ છે એનાથી દૂર જાઉં છું. જે ટ્રુ વેલ્યુ છે એનાથી દૂર છે. ભલે 0.01 તો કહેવાય તો ખરી ને. એટલે હું જ્યારે મારા ગોલથી ડાયવર્ટ હોઉં મીન્સ કે એરર. ખ્યાલ આવે છે? એટલે આ જે જનરેટ થાય છે એરર, જે 20.01 એટલે એની અંદર 0.01 સેન્ટીમીટર વધારે છે. અહીંયા જોવા જઈએ તો 0.02 સેન્ટીમીટર વધારે છે. આમાં જોવા જઈએ તો 0.01 સેન્ટીમીટર ઓછું છે. ખ્યાલ આવે છે? તો અહીંયા આપણને આ શું જોવા મળી રહી છે? એરર જોવા મળી રહી છે. હવે ઓબ્વિયસ વાત છે ભાઈ, ઓકે, કે એરર તો આવવાની જ છે, કોમન છે. ઓકે, તો ડેફિનેશન શું છે? પહેલા તો મેઝરમેન્ટ, એની માટે આપણને ખ્યાલ હોવો જોઈએ, જે અગાઉ જોઈ ચૂક્યા છીએ, પણ ફટાફટ એનું રિવિઝન કરી દઉં કે ધ પ્રોસેસ ઓફ અસાઇનિંગ અ ન્યુમેરિકલ વેલ્યુ ટુ ફિઝિકલ ક્વોન્ટિટી. તમારી પાસે કોઈ ફિઝિકલ ક્વોન્ટિટી છે, આ છે મારી પાસે ફિઝિકલ ક્વોન્ટિટી, આ રોડ, તો એને મેં એક ન્યુમેરિકલ વેલ્યુ આપી દીધી 20 સેન્ટીમીટર. ક્લિયર છે? હવે આ 20 સેન્ટીમીટર એટલે શું સમજાવશે? એટલે 20 સેન્ટીમીટર આપણને એવું સમજાવે છે કે ભાઈ આ એક ફિઝિકલ ક્વોન્ટિટી, આ એની એક ફિઝિકલ વેલ્યુ, મીન્સ કે ન્યુમેરિકલ વેલ્યુ એને પ્રોવાઈડ કરી દીધી છે. તો એને આપણે શું કહીએ છીએ? મેઝરમેન્ટ કહીએ છીએ. હવે રિયાલિટી શું છે? કે ભાઈ મેઝરમેન્ટ તો કરી, ચલો ઓકે ડન. એકચ્યુઅલી એની જે ટ્રુ લેન્થ છે ભાઈ 20 સેન્ટીમીટર છે, મને ખ્યાલ છે, પણ રિયાલિટી શું છે? નો મેઝરમેન્ટ ઇઝ પરફેક્ટ. ભાઈ એક પણ મેઝરમેન્ટ પરફેક્ટ હોતું નથી. મેઝરમેન્ટની ક્યાં કરો યાર, માણસ પરફેક્ટ નથી હોતા. ખ્યાલ આવે છે? કોઈ માણસ તમને પરફેક્ટ દેખાય? પોસિબલ જ નથી. કોઈ પરફેક્ટ હોતું નથી. તો મેઝરમેન્ટ પણ પરફેક્ટ છે નહીં. ઓકે, there is always some degree or uncertainty or deviations from the true value. ડેવિએશન જોવા મળે છે. ડેવિએશન ફ્રોમ ટ્રુ વેલ્યુ એટલે જે અહીંયા જોયું 20 સેન્ટીમીટર છે ત્યાંથી હું મીન્સ કે કહેવાય ને કે અલગ અલગ 0.01 સેન્ટીમીટર, 0.02 સેન્ટીમીટર માઇનસમાં જાય છે, પ્લસમાં જાય છે, ડેવિએશન જોવા મળી રહ્યું છે, એનાથી દૂર જાય છે.
ઓકે, તો એને આપણે શું કહીએ છીએ કે એ તમારી શું છે, એરર એક્ઝિસ્ટ થઈ રહી છે. તો ડિફરન્સ બિટવીન ધ મેઝર્ડ વેલ્યુ, અહીંયા મેઝર્ડ વેલ્યુ એટલે કઈ છે, 20.01 મેઝર્ડ વેલ્યુ, 20.02 મેઝર્ડ વેલ્યુ, 19.99 મેઝર્ડ વેલ્યુ. હવે એ મેઝર્ડ વેલ્યુ નો તમારો ડિફરન્સ કોની સાથે લેવાનો, ટ્રુ વેલ્યુ સાથે. અહીંયા આપણી પાસે ટ્રુ વેલ્યુ કેટલી છે, 20. એટલે તમે મેઝર કરી ઈ વેલ્યુ અને ટ્રુ વેલ્યુ, આ બંનેનું તમે શું કરી દો, સબસ્ટ્રેક્શન કરી નાખો, એટલે તમને શું મળશે, તમારી એરર મળશે. ક્લિયર છે આટલી વસ્તુ? ચલો નેક્સ્ટ, ટાઈપ ઓફ એરર શું કહેવા માંગે છે. ટાઈપ ઓફ એરર ની અંદર પહેલામાં પહેલી છે સિસ્ટમેટિક એરર્સ. કઈ છે, સિસ્ટમેટિક એરર. હવે સિસ્ટમેટિક એરર ની અંદર શું કીધું છે કે એરર્સ ધેટ અકર ઇન ધ સેમ ડાયરેક્શન બાય ધ સેમ અમાઉન્ટ એવરી ટાઈમ. દરેક વખતે કંઈક પેટર્ન બનાવશે. શું બનાવશે? ઈ કંઈક પેટર્ન બનાવી શકે છે, સેમ અમાઉન્ટ તમને જોવા મળે છે, સેમ ડાયરેક્શન જોવા મળે છે. ઓકે, એન એક્સપેરિમેન્ટ ઇઝ રિપીટેડ. તમે વારંવાર એના રીડિંગ લેશો તો વારંવાર એ જ પ્રકારે તમને એરર જોવા મળશે. તો ઈ જે એરર છે કેવી છે, સિસ્ટમેટિક છે. મીન્સ કે એની એરર ની અંદર પણ સિસ્ટમ છે. વિચાર કરો તમે, એરર પણ સિસ્ટમમાં જ આવે છે. તો ઈ એરર કેવી કહેવાશે, સિસ્ટમેટિક એરર. ક્લિયર છે? એનું કારણ શું છે? તો એના કારણો આપણને ઘણા બધા જોવા મળી રહ્યા છે. જેમ કે પહેલામાં પેલું છે ઇન્સ્ટ્રુમેન્ટલ એરર. ઇન્સ્ટ્રુમેન્ટલ એરર એટલે કે તમે જે ઇન્સ્ટ્રુમેન્ટ થી તમારું જે રોડ કે જે કે તમારી કહેવાય ને કે આપણે તો એક્ઝામ્પલ તરીકે આ બાર લીધો છે, આ જે રોડ છે આપણે એને મેઝર કર્યો. તમારી પાસે કોઈ લેન્થ હોઈ શકે, તમે એને મેઝર કરવા જાઓ છો તમારા ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઇન્સ્ટ્રુમેન્ટ માટે તમારી ફૂટપટ્ટી હોઈ શકે, આપણે ઓલી મેઝર ટેપ હોઈ શકે, વર્નિયર કેલિપર હોઈ શકે, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ હોઈ શકે, બહુ બધા આપણી પાસે અવેલેબલ છે. તો હવે પહેલેથી જ એ ઇન્સ્ટ્રુમેન્ટમાં એરર છે. તો બાય ડિફોલ્ટ તમે જે મેઝર કરવાના છો, જે કોઈ તમારી લેન્થ, એમાં એરર આવવાની. પહેલેથી જ માની લ્યો, તમને એક એક્ઝામ્પલ આપું. આપણે નોર્મલી જે નટરાજની સ્કેલ આવે છે, ઓકે, તમારી પાસે બધા પાસે હશે. નટરાજની સ્કેલમાં તમે જુઓ 0 થી સ્ટાર્ટ થાય. આપણે જ્યારે કોઈ મેઝર કરવાનું છે તો 0 ના કાપાથી ચાલુ કરીએ. હવે માની લો કે તમારી ફૂટપટ્ટી બટકી ગઈ છે. તમારી ફૂટપટ્ટી માની લો કે 1 થી ચાલુ થાય છે, 0 વાળું ચાલુ નથી થતું, 1 થી ચાલુ થાય છે. તો થાય શું કે ત્યાં માઇનોર કંઈક ક્રેક આગળ પાછળ હશે, તો આપણી મેઝરમેન્ટની અંદર પ્રોબ્લેમ આવે. આપણે જે એક્યુરેટ વેલ્યુ જોઈએ એ મળે નહીં. તો એરર છે ની કહેવાશે, સિસ્ટમની એરર કહેવાય. કે એ સિસ્ટમની એરર છે, ઇન્સ્ટ્રુમેન્ટલ એરર છે. ક્લિયર છે? ડ્યુ ટુ ઇનપરફેક્ટ ઓર રોંગલી કેલિબ્રેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ. જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ તમારું કેલિબ્રેટેડ નથી. કેલિબ્રેટેડ એટલે કે પેલા તમારું ઇન્સ્ટ્રુમેન્ટ તો સાચું હોવું જોઈએ. ઇન્સ્ટ્રુમેન્ટ જ જો ખોટું હશે તો તમારે ઇન્સ્ટ્રુમેન્ટલ એરર આવવાની ફરજિયાત છે. એક્ઝામ્પલ તરીકે, 0 એરર ઇન વર્નિયર કેલિપર ઓર એમીટર. હવે કોઈ પણ તમે મેઝરમેન્ટ માટેનું ઇન્સ્ટ્રુમેન્ટ લો ત્યાં તમારે 0 એરર પહેલા કરવી પડે. 0 એરર એટલે કે 0 મેચ કરાવવા પડે. તમારી મેઇન સ્કેલ, આપણે વર્નિયર સ્કેલ આગળનો ટોપિક આવશે ત્યારે ખ્યાલ આવશે. આ 0 એરર જે છે ને એની અંદર હું તમને ભણાવીશ. વર્નિયર કેલિપરની અંદર 0 એરર શું કહેવાય. ક્લિયર છે? અને અગાઉ જો તમે જોઈ ચૂક્યા છે, તમને બધાને ખ્યાલ હશે કે આપણા વર્નિયર કેલિપરની અંદર મેઇન સ્કેલ અને વર્નિયર સ્કેલ બે હોય, તો બેયના 0 મેચ કરાવવા પડે. એટલે જ્યારે બે જડબા તમે તમારા બે જો હોય, તમે આ મેચ કરાવો ત્યારે 0 મેચ થઈ જવું જોઈએ. જો મેચ થતા નથી તો ત્યાં ઇન્સ્ટ્રુમેન્ટની એરર દેખાશે. ક્લિયર છે? પરફેક્ટ. તો આ સિસ્ટમેટિક એરરનો એક ટાઈપ, એનો એક કારણ છે. બીજું છે ઓબ્ઝર્વેશનલ એરર. માની લો ઇન્સ્ટ્રુમેન્ટ સાચું છે, પણ જે ઓબ્ઝર્વ કર્યું ઈ ખોટું છે. ડ્યુ ટુ પર્સનલ બાયસ ઓફ ફોલ્ટી ટેકનિક. તમારામાં જ ભૂલ છે. તમે જે ઓબ્ઝર્વેશન કરી રહ્યા છો એમાં ભૂલ હોઈ શકે છે. તો તમારી જે કઈ મેઝરમેન્ટ છે એમાં તમને વેરિએશન જોવા મળે. જેમ કે પેરેલેક્સ એરર વેન રીડિંગ અ સ્કેલ. પેરેલેક્સ એરર એટલે કે અહીંયા જો મેં તમને એક એનું એક્ઝામ્પલ બતાવ્યું છે. અહીંયા આપણને આ એમનું સાચી વેલ્યુ છે. આપણને અહીંયા કઈ માર્કર દેખાશે, આ માર્કર દેખાય છે? યસ. જ્યારે તમે અહીંયા, આ તમારી આંખ તમારી અહીંયા છે, આ પહેલી વખતની, બરાબર? તો અહીંયા તમને એની ટ્રુ વેલ્યુ દેખાય છે 19.70. પરંતુ જ્યારે તમે એને આ નજરે જોશો, મીન્સ કે નીચેથી જોશો આ પ્રકારે, ત્યારે તમને કેવા પ્રકારે દેખાય છે? 19.82 દેખાય છે. અને જો તમે ઉપરથી જોશો, અહીંયાથી જોવો છો,
તો અહીંયા તમારે શું દેખાશે? 19.62 દેખાશે. એક જ વેલ્યુ છે ભાઈ, બીજી કોઈ વેલ્યુ નથી. પણ જ્યારે તમે અહીંયાથી જોશો ત્યારે જ તમને એક્યુરેટ વેલ્યુ દેખાય છે. બાકી બે બાજુ બે એંગલથી તમને અલગ અલગ વેલ્યુ જોવા મળી રહી છે. તો આ જે એરર આવે છે, ઓબ્ઝર્વેશનલ એરર કહી શકાય, પેરેલેક્સ એરર કહી શકાય. ખ્યાલ આવે છે? આને આપણે ખાસ મગજમાં બેસાડવાનું છે. સિસ્ટમેટિક એરર ની અંદર ઇન્સ્ટ્રુમેન્ટલ એરર, ઓબ્ઝર્વેશનલ એરર. ધેન છે એન્વાયરમેન્ટલ એરર. કઈ છે? એન્વાયરમેન્ટલ એરર. હવે એન્વાયરમેન્ટલ એરર એટલે કે સાહેબ કેવી રીતે? ડ્યુ ટુ ચેન્જીસ ઇન ટેમ્પરેચર, પ્રેશર એન્ડ હ્યુમિડિટી એટસેટ્રા. તમારા એન્વાયરમેન્ટને લીધે, એના પ્રેશરમાં, ટેમ્પરેચરમાં, તમારી હ્યુમિડિટી, આના લીધેથી તમારા ઓબ્ઝર્વેશનમાં, તમારા મેઝરમેન્ટમાં જો કઈ પ્રોબ્લેમ થાય છે તો એન્વાયરમેન્ટલ એરર કહેવાય. જેમ કે એક્સપાન્શન ઓફ મેટલ રોડ ડ્યુ ટુ હીટ અફેક્ટ્સ લેન્થ મેઝરમેન્ટ. એટલે ઓબ્વિયસ, તમે કદાચ માની લો, આપણને ખ્યાલ છે, આપણે અગાઉ એક પ્રયોગ પણ જોતા કે નોર્મલી એક ગોળો છે, એક રિંગ છે, એમાંથી ગોળો આરપાર પસાર થઈ જાય છે. પરંતુ એ જ ગોળાને હું ગરમ કરું અને પછી રિંગમાંથી પસાર કરવાનો પ્રયત્ન કરું, પસાર થતો નથી. શું કામ? એ ફેલાઈ ગયો, મીન્સ કે એનું એક્સપાન્શન થઈ ગયું. તો હવે એનો આપણે ડાયામીટર મેઝર કરીએ અને પહેલા મેઝર કરીએ, એરર આવવાની. કોના લીધે આવી? ટેમ્પરેચરના લીધે. એટલા માટે જે રેલવેના પાટાઓ છે, એ બે પાટાઓ ભેગા કરે ત્યારે વચ્ચે ગેપ રાખવામાં આવે છે, એનું પણ આપણે કારણ લખીને આવતા હતા. હીટ એક્સપાન્શન થાય એટલા માટે. તો એ ડિપેન્ડ છે કે તમારા એન્વાયરમેન્ટના લીધે એરર આવે છે. બીજું, કદાચ તમે તાવ માપવા માટે ઓલી જે થર્મોમીટર આપણે લઈએ કે ભાઈ ચાલો થર્મોમીટરથી તમારો તાવ માપીએ છીએ, તો એમાં પણ તમને વેરિએશન્સ જોવા મળશે. શું કામ? તમારું એન્વાયરમેન્ટ, તમારા શરીરનું ટેમ્પરેચર વેરી થતું હશે, એન્વાયરમેન્ટના લીધે એમાં અસર થઈ શકે છે. આપણી આજુબાજુમાં રહેલું જે ટેમ્પરેચર છે એમાં પણ માઇનોર ચેન્જીસ આવી શકે છે. શું કામ? એન્વાયરમેન્ટલ એરર છે. તો આ બધા જ ઉદાહરણો છે કોના? એન્વાયરમેન્ટલ એરરના. ઇફેક્ટ આની શું પડે? They affect accuracy, not precision, since the error consistent. એટલે અહીંયા આપણની જે એક્યુરેસી છે એની ઉપર આ વસ્તુ ઇફેક્ટ કરે છે, પ્રિસિઝન ઉપર નહીં. બરાબર છે? હવે એક્યુરેસી ને પ્રિસિઝન બંને વચ્ચેનો ડિફરન્સ તમારામાંથી કોને ખ્યાલ છે કોમેન્ટમાં લખજો. અને જો ખ્યાલ નથી તો એનો સ્પેશિયલી વિડીયો માંગી લેજો કે સાહેબ એક્યુરેસી વર્સેસ પ્રિસિઝનનો વિડીયો આપો. એનો વિડીયો બનાવી દઈશ. બરાબર છે? બહુ મોટો ટોપિક છે, બહુ સરસ મજાનો છે. કન્ફ્યુઝન ન રાખતા. એમાં એક્યુરેસી ને પ્રિસિઝન વચ્ચે શું ડિફરન્સ છે ખબર હોવી જોઈએ. ન હોય તો જરાક કોમેન્ટમાં લખી દેજો, વિડીયો બનાવી દેશું. હવે છે રેન્ડમ એરર. પેલી આપણે સિસ્ટમેટિક એરર જોઈ, એરરની અંદર સિસ્ટમ હતી, પેટર્ન હતી. રેન્ડમ એરર એટલે પેલું જેવું નામ તેવું કામ. શું કહે છે? એરર્સ ધેટ અકર ઇરેગ્યુલરલી. પોતે જ રેગ્યુલર નથી. સિસ્ટમેટિક એરર રેગ્યુલર હતી હો ભાઈ. હેવ નો ડિફાઇન પેટર્ન. આની પાસે કોઈ પેટર્ન નથી કે કોઈ ડાયરેક્શન નથી. સિસ્ટમેટિક એરર પાસે આ બધું જ હતું. ક્લિયર છે? કારણ શું છે? સ્મોલ વેરિએશન્સ ઇન એક્સપેરિમેન્ટલ કન્ડિશન. તમારે એક્સપેરિમેન્ટ જે કરવા જવું છું એના કન્ડિશન્સમાં કંઈક વેરિએશન્સ આવ્યું છે. હ્યુમન લિમિટેશન્સ ઇન રીડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. હ્યુમનની કોઈ એરર હોઈ શકે છે એ ઇન્સ્ટ્રુમેન્ટને રીડિંગ કરવા માટે. ફ્લક્ચ્યુએશન ઇન એક્સટર્નલ ફેક્ટર્સ લાઇક ઇલેક્ટ્રિક નોઇઝ, વાઇબ્રેશન એટસેટ્રા એટસેટ્રા. આજુબાજુનું જે એટમોસ્ફિયર છે એ પણ આમાં તમારો ઇફેક્ટ કરી શકે છે. તો જ્યારે તમારી જે કહેવાય ને કે એરર સિસ્ટમ નથી બતાવતી, પેટર્ન નથી બનાવતી, કોઈ ડાયરેક્શન નથી બતાવતી, બધી કેવી છે? રેન્ડમ એરર છે. ઇફેક્ટ શું પડે છે? દે રિડ્યુસ પ્રિસિઝન ઓફ મેઝરમેન્ટ બટ મે નોટ અફેક્ટ ઓવરઓલ એક્યુરસી. ઓવરઓલ એક્યુરસીની ઇફેક્ટ કરતી નથી, પ્રિસિઝનને આ ઇફેક્ટ કરે છે. હવે એક્ઝામ્પલ તરીકે અહીંયા આપ્યું છે સ્લાઇટલી ડિફરન્ટ સ્ટોપવોચ રીડિંગ ફોર રિપીટેડ ટાઈમિંગ ઓફ પેન્ડેલમ સ્વિંગ. હવે તમારું પેન્ડેલમ સ્વિંગ એટલે કે જે ઓલું લોલક આવે, ઓકે, એને આપણે આમ સરસ મજાનું આ રીતે કરીએ તો દરેક વખતે જેટલા અંતરેથી તમે એને મૂકો છો, સ્ટોપવોચ લેશો, દરેક વખતે અલગ અલગ રીડિંગ મળશે. માઇનોર વેરિએશન્સ તો જોવા મળે જ. ઓકે, તો એ બધા કોનું એક્ઝામ્પલ છે? રેન્ડમ એરરનું એક્ઝામ્પલ છે. ક્લિયર છે? હવે જે વસ્તુ છે, હવે આપણને પ્રોવાઈડ કર્યું છે ગ્રોસ ઓર હ્યુમન એરર્સ. ગ્રોસ એરર તરીકે પણ ઓળખી શકો આને, અને હ્યુમન એરર તરીકે પણ ઓળખી શકો છો. એરર્સ ડ્યુ ટુ હ્યુમન મિસ્ટેક. કોના લીધે થાય છે? હ્યુમનની મિસ્ટેકના લીધે. ઓર કેરલેસનેસ ડ્યુરિંગ મેઝરમેન્ટ ઓર રેકોર્ડિંગ. જ્યારે કોઈ વ્યક્તિ મેઝરમેન્ટ કરી રહ્યો છે એ માણાની ભૂલ હોય કે માણસ માત્ર ભૂલને પાત્ર, એ ભૂલ કરી દે એમાં, એ ભાઈ મેઝરમેન્ટ હરકું કરે નહીં.
તો શું થાય? તો મિસ રીડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે એના કારણો કેવા હોઈ શકે? એ રીડિંગ જે કરવા જઈએ છે એ હરખું રીડિંગ કરતો નથી. રોંગ કેલ્ક્યુલેશન, જ્યારે કેલ્ક્યુલેશન કરવાની છે ત્યારે પ્રોપર કેલ્ક્યુલેશન કરતો નથી. રેકોર્ડિંગ રોંગ ઓબ્ઝર્વેશન, એ પોતે શું કરી રહ્યો છે? ઓબ્ઝર્વેશન ને ખોટા લઈ રહ્યો છે. ધારો કે તમારી પાસે આ રોડ છે 20 સેન્ટીમીટરનો અને તમે એને ડાયરેક્ટ કહી દો 200 સેન્ટીમીટર. તમને ખબર જ નથી આ મેઝરમેન્ટ કયા યુનિટમાં મપાય છે, તો સેન્ટીમીટર ને બદલે mm બોલી દો, કિલોમીટર બોલી દો, મનમાં આવી બોલો. કઈ એરર કેવા છે? હ્યુમન એરર. ખ્યાલ આવે છે? તમે 200 મીટર હકીકતમાં હોય એ તમારો 20 સેન્ટીમીટર જ હોય, પણ તમે 200 સેન્ટીમીટર, તમને ખબર નથી ને, તમારી ભૂલ છે. જ્યારે માણસની ભૂલ છે એટલી શેમાં આવશે? હ્યુમન એરરમાં. ખ્યાલ આવે છે? ઇફેક્ટ શું પડે આનાથી? ધીસ કેન કોઝ લાર્જ ડેવિએશન. આમાં લાર્જ ડેવિએશન, ઓલા નાનો તો નાની નાની બાકાચીકી હતી. 20 હોય તો 20.01, 20.02, 19.99, 19.98 આ રીતે આપણી બાકાચીકી બોલતી હોય. આની અંદર કેવી છે? લાર્જ ડેવિએશન, મોટી મોટી બાકાચીકી. કેવી રીતે? હવે 20 સેન્ટીમીટર તો હું 200 સેન્ટીમીટર કહી દઉં, કેટલું મોટું વેરિએશન પડે. હ્યુમન છે, માણસ છે, ગમે બોલ દે. ઓકે, ફ્રોમ ધ ટ્રુ વેલ્યુ થી બહુ દૂર હોય, નજીક હોય એવું જરૂરી નથી. રીડિંગ 1.5 સેન્ટીમીટર એક્ઝામ્પલ તરીકે આપ્યું છે. 1.5 સેન્ટીમીટર હોય ને તમે ડાયરેક્ટ એને 15 સેન્ટીમીટર કહી દો, ભાઈ કેટલું મોટું ડેવિએશન થાય. અર્થનો અનર્થ થાય કે ન થાય? ખ્યાલ આવે છે? માણસ આવી ભૂલ કરતા હોય છે. ક્લિયર? તો આ અનકરેક્ટલી રીતે આપણને કન્વે કરવામાં આવે છે. તો એ એક પ્રકારની શું છે? એરર છે. અને કોના લીધે થઈ છે? માણસને લીધે. હ્યુમન એરર કહેવાશે. ઓકે, તો આ બધી જ આપણી શું છે? સરસ મજાની ટાઈપ ઓફ એરર, એટલે આપણે જે કવર કર્યું છે કે તમારી એરર શું છે, એરર આખી આપણે જોઈ, એરરને એક્ઝામ્પલ તરીકે સમજ્યા, ટાઈપ ઓફ એરર કેટલી રહેશે એને પણ કવર કર્યું છે. ઓકે, હવેનું જે લેક્ચર આવશે બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે, કેમ કે હવે એરરનું એસ્ટિમેશન કરવા જશું. બહુ મજા આવશે એની અંદર. એક એક્ઝામ્પલની સાથે સમજશું એરરનું એસ્ટિમેશન કેમ કરી શકાય, એના સૂત્ર શું છે, અને MCQ ફરજિયાત પૂછાય છે. ઓકે, તો આવતા લેક્ચર માટે વેઇટ કરજો. આ લેક્ચર તો આખે આખો જોયો, તમારા મિત્રો સાથે શેર કરજો. મળીએ આવતા લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.